ગાઈસ થઈ ગઈ છું રેડી. ઠંડી તો જોરદાર લાગે છે અને બહુ જોરદાર ઠંડી પડી છે. એની સાથે તમને કદાચ આ ગરમ ગરમ વરાળ દેખાતી હશે તો ફિલિંગ આવી જાય. ફિલિંગ કેવી આવશે સવારે મોર્નિંગ ઠંડી હોય ને આવી ગરમ ગરમ. તો યસ, ગરમ ગરમ ચા સાથે આજે છે આપણી સાથે કેળા વેફર. મને ચિપ્સનો વધારે શોખ છે. કેળા વેફર છે, આ છે, તે છે. આઈ લવ દેટ. તો ફટાફટ જમી લઈએ. ચા આજે આપણે જાતે બનાવી, ભાભીના ઘરેથી નથી આવી. તો ભાભી કદાચ આમ અવાજ આવે છે ત્યાં તો ખાણીપારાનો, એટલે કે દસ્તાનો અવાજ આવે છે. તો એ કદાચ આજુબાજુ ખાંડી રહ્યા છે તો એ આપણને ચા મોકલાવશે. પણ યાર ચા વિના ચેન પડે નહીં, એટલે કે ચા વગર મને નથી ફાવતું ને હું વધારે ચા પીવું છું. આઈ નો ચા હેલ્થ માટે નહીં. લોકો તો કહે છે ચાથી કાળા થઈ જાય. તો શું તમને લાગે છે હું કાળી છું? તો ના, એવું કંઈ જ નથી. ચા હેલ્થ માટે બહુ સારી છે. જોબ બી કરું છું, સાથે સાથે હું મારું હેલ્થ બી સંભાળું છું, વ્લોગ બી બનાવું છું, કરિયર પર બી ફોકસ છે મારું પરફેક્ટલી. હું બધું જ કામ કરું છું. તો લેટ્સ ગો, ચા પી લઈએ પછી મળીએ. તો આજે તમને લાગશે કે સવારમાં કેમ રેડી થયા છે. તો રેડી જેવું કંઈ નથી, જસ્ટ આપણું હેર થોડાક વ્યવસ્થિત કર્યા છે. અને રેડી એટલા માટે થયા હતા કેમ કે આજે હું થઈ હતી લાઈવ ઇન્સ્ટાગ્રામમાં. કેમ કે મેં ઓપ્શન યુટ્યુબમાં બી સ્ટાર્ટ કરી દીધો છે. હવે હું યુટ્યુબમાં બી લાઈવ થવાની છું અને મારા દરેક ઇન્સ્ટાગ્રામવાળા માણસોને હવે જોઈન્ટ કરવાની છું યુટ્યુબમાં. તો જે લોકોને કદાચ ઇન્સ્ટાગ્રામ આઈડી ના ખબર હોય તો કહી દઉં, મિસ મેરી 9638 એમ કરીને મારું આઈડી છે ઇન્સ્ટાગ્રામનું. એમાં યુટ્યુબ આપણું ક્લિનિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. અને સૌથી પહેલાં હું તમને કહી દઉં કે આપણે જ્યાં વિસનગર ગયા હતા તો ગૂગલ મેન તરફથી, દિલીપભાઈ તરફથી, અને શું કહેવાય, દિલીપભાઈ એન્ડ ભાવેશભાઈ તરફથી, એમના તરફથી આપણને આ રહ્યું દેખાય 78નું લેણું એમની શો. આજે આપણી પાસેથી બહુ બધા બટાકા જે બગડી ગયા છે તો હવે એના વેસ્ટ તો થઈ જ ગયા કહેવાય, પણ અમુક સારા બી છે. એટલા બધા નહીં બગડ્યા યાર, પણ હું એને છે ને ગાયને ખવડાવી દઈશ. બટાકા બધા છે ને ગાયને ખવડાવવા જઈએ. આપણે ગૌરી આવી ગઈ છે. લે ગૌરી, બીક લાગે હો બકા મને, એટલે દૂરથી નાખું હું. મને બીક લાગે છે, મને ગાયથી બીક લાગે છે મને. ગાય હા, બટાકા છે એને ખાવા માટે. આપણે નવા લાવીશું. તો ગૌરીએ જમવાનું જમી લીધું છે, જોઈ લો. શાંતિથી ખાઈ લેવા દો. અને આપણે ઘર ક્લીન કરવાનું સ્ટાર્ટ કર્યું હતું, તમે જોઈ શકો છો ઘરની હાલત. તો ધીમે ધીમે આપણે આ ફિનિશ કરી દઈએ પહેલાં. ગાઈસ, તમે ઘર જોઈ શકો છો એકદમ નીટ એન્ડ ક્લીન. સોફા બોફા, બેડ, આ તો કપડાં જે પહેરવાના હતા બીજું બધું આ તે બધું ક્લીન કરી દીધું. યાર તો ચપ્પલનું તો ખજાનું લાગે છે. ગાઈસ, આખું ઘર ક્લીન થઈ ગયું છે અને હવે આપણે થઈ જઈએ ફ્રેશ. સો ટાટા, બાય બાય. થઈ ગયા છીએ, પહેરી લીધું છે સ્વેટર કેમ કે બહુ ઠંડી હતી નાહ્યા પછી. અને ઓકે ફાઇન, હવે તો જમવાનો ટાઈમ થયો. ટિફિન આવ્યું છે જમવામાં, તો તમને બતાવી દઉં શું આવ્યું છે. ભાભીએ મોકલાયું છે. ઠંડી લાગી જાય બાપા, બહુ જ ઠંડી છે. ખબર નહીં કેવી છે ઠંડી, તો ખતરનાક છે. તડકો વાગે છે 1-2 વાગવા યાર, ખબર જ નહીં. જમવામાં આવ્યું છે દાળ ઢોકળી અને શીરો. તો ચલો પહેલાં જમી લઈએ. બેસી ગયા છીએ અમે. આઈ નો હું સોફા ઉપર જ બેસું છું, ત્યાં જ મને કમ્ફર્ટ રહે છે. દાળ ઢોકળી અને શીરો. તો ફટાફટ ચલો, જેને પણ જમવા આવવું હોય, ગરમા ગરમ દાળ ઢોકળી અને ગરમા ગરમ શીરો, આવી જાઓ. ફાઇનલી ગાઈસ, ચાલો રેડી થઈ ગયા છે. જમી લીધું છે. અને આજનું ન્યૂ વસ્તુ છે આપણી જોડે છે તે આપણું લેપટોપ. એટલે તમને ખબર પડી હશે કે આજે ક્લિનિંગ કેમ થતું હતું લેપટોપ માટે. આ લેપટોપ આજે સ્ટાર્ટ કર્યું છે, મસ્ત રીતે મૂકી દીધું છે એકદમ ક્લીન. અને શુભ શરૂઆત કરવાની છે. સ્ટાર્ટ નહીં થાય કેમ કદાચ અહીંયા જે ભરાયા નથી વાયરો, હજી તો હમણાં જ ચાલુ કર્યું છે એટલે એનું ચાર્જર કર્યું નથી. ચાર્જિંગ પોઈન્ટ ક્યાં છે? એ બી આ સાઈડ હશે. યસ વેટ આ રહ્યો, જુઓ ચાર્જિંગ પોઈન્ટ આ રહ્યું, મસ્ત જબરજસ્ત
સ્ટાર્ટ થઈ ગયું છે. ચાર્જિંગ થાય છે કે નહીં? મે બી. અચ્છા, સ્વિચ બંધ છે. સ્વિચ ચાલુ કરી. ઓકે, ડન. ચાર્જિંગ થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. લાઇટિંગ અરે ચાલુ થઈ ગયું છે. થોડી વાર ચાર્જિંગ થશે પછી જ ઓન થશે આપણું. ઓકે, તો ફટાફટ લેપનું સ્ટાર્ટિંગ જ. ચાલો, યસ, તો આપણું શુભ શરૂઆત થઈ ગઈ છે આજનો દિવસ. અને લેપટોપની શરૂઆત આરામથી થઈ રહી છે. એકચ્યુઅલી આ છે ને, હું તમને એ બી કહી દઉં કે આ મને સેકન્ડ હેન્ડ મળેલું. સેકન્ડ હેન્ડ સાથે 1 મિનિટનો પાસવર્ડ આપણે આપી દઈએ. અરે યાર, રોંગ છે. બ્લેસ યુ. ખાસા દિવસ પછી આ સ્ટાર્ટ કર્યું ને, તો આપણાને પાસવર્ડ તો થોડું ઘણું યાદ છે. યાર, રોંગ છે. પાસવર્ડ કયો હતો યાર આનો? કદાચ કેપ્શન લોક સ્ટાર્ટ કર્યા પછી ટ્રાય કરીએ. અરે યાર, રોંગ. ઓકે, લાસ્ટ ટ્રાય આપણો. યાર કેમ? અચ્છા, કેપ્શન લોક ઓફ રાખવાનું છે તો. ઓકે, રાઈટ, ચાલુ થઈ ગયું છે આપણું. પીસી ગો ટુ પિટિંગ સેટિંગ. ઓકે, સો આપણે પહેલાં તો આને સ્ટાર્ટ કરી દઈએ, પછી હું તમને બતાવું. બહુ બધી મહેનત બાદ પાસવર્ડ 10 વાર માર્યા પછી ખુલી ગયું છે આપણું જોરદાર. અને લેપટોપ પર હાજ બી આ જૂનો ફોટો મારો, અને એની સાથે મારું બબ્બુ, મારો એકલો તો દીકરો, દીકરાની જોડી અમારી સાથે જ છે. લેપટોપ પર બી એ જ દેખાશે. તો આજનું સરપ્રાઈઝવાળું આ હતું કે લેપટોપ આપણું સ્ટાર્ટ કરવાનું છે આટલા મહિના પછી. કમસે કમ 12 મહિના પછી હું લેપટોપ ફિટથી સ્ટાર્ટ કરી રહી છું. લેટ્સ ગો. ફાઇનલી ગાઈસ, થાકી ગયા છીએ. જોબનું બધું કામ પતાવી દીધું છે, લેપટોપ બંધ કરી દીધું છે, અને હવે આવી ગયા છે આપણે આપણા પેલી. વાગી ગયા છે 5. હું ઉઠી ગઈ છું. તમને કહી દઉં કે ઉઠ્યા પછી મારું મેઇન ફોકસ છે આજે, હું તમને બતાવું. મેઇન ફોકસ છે, જુઓ છે એનામાં મેગી. આજે આપણે બનાવીશું મેગી. અને આજે કટબટ કરીએ બધું અને બનાવી દઈએ મેગી. એટલું મેં ચોપ કરી દીધું છે ફ્રાય કરવા માટે. થોડાક બીન્સ, ઓનિયન, ટમેટો અને થોડી છોટી ચીલી. સાથે સાથે પેન મૂકી દીધું છે એકદમ જોરદાર ગરમ કરવા. ગેસ ઓન થઈ ગયો. મારું ફેવરેટ પેન છે. તો હવે સ્ટાર્ટ કરીએ ફ્રાય કરવાનું. હવે મેં ફ્રાય કરી દીધું છે બધું થોડું તેલમાં. બધું તેલમાં નાખી દઉં. અને હવે નોર્મલ જે મસાલા છે બધા મસાલા કરી દેવાના છે. મસાલો જે મેગી મસાલો હતો બધો નીકાળી દીધો છે. મેગીના ઉપર આપણે એને બધું નાખી દઈશું. ઓકે, ધીમું તાપ કરી દેવાનું. ધીમા તાપે એને થોડી ખાલી ફ્રાય કરી દઉં, મતલબ હલાવી દઉં. ઓકે, પછી થોડું પાણી નાખી દઈએ પછી. ઓકે, સો ફાઇનલી જુઓ, તમે જોઈ શકો છો કે મેગી રેડી થવા જાય છે. 5 મિનિટ્સની વાર છે. અને તમને લોકોને લાગે છે કે મેગી 2 મિનિટમાં બને, તો નહીં બનતી યાર. આ મેગી તો યાર 20 મિનિટ્સ લઈ લે. સો થોડી વાર આવી રીતે જ બનવા દો. થોડી વાર માટે એટલી મેગી બનવા દો. ત્યાં સુધી આપણે કરીશું ક્લિનિંગ. જે આ બધા છે ને એ ક્લીન કરીશું. ઓકે, એન્ડ મારા ફેવરેટ પાપડ બી બતાવી દેજો. હું બહાર ગઈ હતી તો લઈને આવી હતી લિજ્જતના શ્રેષ્ઠ પાપડ છે ને, એ મારા ફેવરેટ છે. ડબલ મરીના. આઈ લવ દેટ. મને કોઈ બી કંઈ બી વસ્તુ આપે ને તો એની સાથે આ બસ ફ્રાય કરીને આપી દેવાનું. ફાઇનલી બની ગયું છે ગરમ ગરમ મેગી. હવે આપણે સર્વ કરી દઈએ. વેટ હું સર્વ કરતા બતાવું. લેટ્સ ગો. મેગી અમે લોકો જમી લીધી છે. અને ભાભીને કરે
વાસણ આપવા જઈએ. અરે આ બહાર તો કેટલું અંધારું જોવા. હવે બનાવી રહ્યા છે જોરદાર એક નવી આઈટમ બની રહી છે. ભાભી જોરદાર આઈટમ શું બનાવી રહ્યા છે પહેલાં એક મિનિટ. મેગીના પકોડા બની રહ્યા છે આજે ભાભીના ઘરે. તો જુઓ ગરમા ગરમ મેગીના પકોડા. તો દૂરથી જ વિડીયો લેવા પડશે કેમ કે અંદર આજે તળી રહ્યા છે તડતા મરચા. જુઓ ગરમ જબરજસ્ત. હા જબરજસ્ત ગરમ. મસ્ત ખતરનાક. ફાઇનલી ગાઈસ અમે નીકળી ગયા છીએ બહાર. હું ને મોટા ભાઈ આવ્યા છીએ કંઈક પાર્સલ લેવા માટે. મોટા ભાઈ પાર્સલ લેવા ગયા છે અને હું બેઠી છું ગાડીમાં. હું તમને પહેલાં તો બતાવી દઉં બહારનો લુક. ત્યારે બહારનો લુક તો બસ ફાઇનલી વેઇટ કરીએ મોટા ભાઈ આવે ત્યાર સુધી. અને પાછી પાર્સલ બી જોઈએ કે શું લેવાનું એ. કેમ કે ભાભીએ બનાવ્યા હતા મેગી પકોડા. આપણે એટલા ટેસ્ટી બન્યા હતા કે ઓછા પડી ગયા. તો મોટા ભાઈને લાગી છે ભૂખ તો કંઈક લેવા આવ્યા છે તો જોઈ લઈએ. તો ફાઇનલી ગાઈસ જુઓ આવી ગયું છે જમવાનું. 3 પાર્સલ હતા. હવે આ ભાગ પડશે. અમે લેવા ગયા હતા આ પાર્સલ આવ્યા. આ છે પનીર ચીલી, પનીરના પીસ સાથેના ફ્રાય રાઈસ છે મંચુરિયનવાળા. આમાં ભાગ પડશે 3. એટલે ગાઈસ અમે લોકોએ જમી લીધું છે ફેરથી અને હું આવી ગઈ છું મારા ઘરે. સો દરેકને ફાઇનલી ગાઈસ ચલો બધાને મારા તરફથી ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ, જય અંબે. રાત પડી ગઈ છે, સૂઈ જઈએ. ટાટા.